સવારે ખાલી પેટે ખાવો આ ત્રણ વસ્તુ એક ઝાટકે આખું પેટ સાફ થઈ જશે. કબજિયાતમાંથી કાયમી રાહત મળી જશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમને પણ રોજ સવારે ઉઠીને ટોયલેટ જવામાં ડર લાગે છે? શું તમને ત્યાં જઈને અડધા કલાક સુધી બેસી રહેવું પડે છે? ખૂબ જોર લગાવવું પડે છે અને ત્યાર પછી પણ પેટ પૂરી રીતે સાફ નથી થતું? આખો દિવસ ઓફિસમાં, ઘરના કામોમાં કે બાળકો સાથે રહેતા પણ બસ આ જ ટેન્શન બન્યું રહે છે કે પેટ ભારે છે, ગેસ બની રહ્યો છે, ખાટા ઉડકારથી મગજ ખરાબ થઈ રહ્યું છે અને આખો દિવસ ચીડચીડાપણામાં નીકળી રહ્યો છે. આજની આ દોડધામ ભરેલી જિંદગીમાં જંક ફૂડ અને લેટ નાઇટ સ્નેક્સના ચક્કરમાં 90% વધુ લોકો આ સાયલન્ટ બીમારી એટલે કે કબજિયાતથી ઝઝૂમી રહ્યા છે. લોકો આને એક બહુ સામાન્ય સમસ્યા સમજીને નજરઅંદાજ કરી દે છે, પણ આયુર્વેદ કહે છે કે દરેક મોટી બીમારીની શરૂઆત પેટથી જ થાય છે. જો તમારું પેટ સવારે સાફ ન થયું તો શરીરમાં જમા થયેલો બધો સડેલો કચરો ધીમે ધીમે લોહીમાં ભળવા લાગે છે, જેનાથી ચહેરા પર ભયંકર ખીલ, વાળ ખરવા, સતત માથાનો દુખાવો, આળસ અને આગળ જઈને હરસ મસા જેવી ખતરનાક બીમારીઓ થઈ જાય છે. આજે હું તમને 3 એવા દેશી ઉપચાર બતાવીશ કે જો તમે સવારે ખાલી પેટે કે રાત્રે સાચી રીતે ખાવાનું શરૂ કરી દીધું તો સવારે પેટ એક ઝાટકે સાફ થઈ જશે. કબજિયાત મૂળમાંથી હંમેશ માટે ખતમ થઈ જશે. મિત્રો, કોઈ પણ વસ્તુને, કોઈ પણ બીમારીને મૂળમાંથી ઉખેડી ફેંકતા પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આખરે આપણા શરીરની અંદર એવું કેમ થઈ રહ્યું છે કે પેટ સાફ થવાનું નામ જ નથી લેતું. આની પાછળ મુખ્ય રીતે 3 મોટા કારણો છે. એમાં એક છે પાણીની ભારે કમી. આપણે રાત્રે 7 થી 8 કલાક ઊંઘીએ છીએ અને દરમિયાન આપણું શરીર પૂરી રીતે ડિહાઇડ્રેટ થઈ જાય છે. એવામાં આપણા આંતરડા સુકાઈ જાય છે અને અંદરનો મળ બિલકુલ પથ્થરની જેમ કડક થઈ જાય છે. જ્યારે આંતરડા સૂકા હશે તો મળને આગળ ધકેલવામાં આપણા પેટને ખૂબ મુશ્કેલી પડશે. ત્યાર પછી ડાયટમાં ફાઇબરની કમી. આજે આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે આપણે મેદાથી બનેલી વસ્તુઓ, ચાઉમીન, પિઝા, પેકેટ બંધ સ્નેક્સ કે ખૂબ તળેલું શેકેલું ખાવા લાગ્યા છીએ. આ વસ્તુઓમાં ફાઇબર નામની વસ્તુ 0 હોય છે અને જ્યારે શરીરમાં ફાઇબર નહીં હોય તો ખોરાક પચ્યા પછી આંતરડાની દિવાલો પર ફેવિકોલની જેમ ચોંટી જશે અને ત્યાં જ સડવા લાગશે. ત્યાર પછી સુસ્ત જીવનશૈલી અને તણાવ. મોડી રાત સુધી મોબાઈલ ચલાવવો, રાત્રે ખૂબ ભારે ભોજન કરવું, સવારે ઉઠીને કોઈ ફિઝિકલ એક્ટિવિટી કે વોક ન કરવું અને ઉપરથી માનસિક તણાવ, આ બધી વસ્તુઓ આપણી પાચન તંત્રની સ્પીડ પર બ્રેક લગાવી દે છે, કાચબાથી પણ વધુ ધીમી કરી દે છે. તો ચાલો મિત્રો જાણીએ એ 3 ઉપચારો. નંબર 1, ભીંજવેલી કિસમિસ એટલે કે દ્રાક્ષ. હવે તમે વિચારશો કે કિસમિસ તો રોજ ખીરમાં કે એમ જ ખાઈએ છીએ, આમાં નવું શું છે? કાચી કિસમિસ અને ભીંજવેલી કિસમિસમાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે તમે કિસમિસને રાતભર પાણીમાં પલાળીને ખાઓ છો તો તેનો કમાલ બીજો જ હોય છે. પેટમાં બહેતરીન જાદુ કરે છે, એક જેલ જેવું બનાવે છે અને પેટ એકદમ સાફ થઈ જાય છે. કિસમિસની અંદર ભરપૂર માત્રામાં નેચરલ ફાઇબર, જરૂરી મિનરલ્સ અને નેચરલ શુગર હોય છે. જ્યારે આ રાતભર પાણીમાં રહે છે તો આ પાણીને શોષીને પાછી દ્રાક્ષની જેમ ફૂલી જાય છે. આની અંદરનું સોલ્યુબલ ફાઇબર પાણી સાથે મળીને એક ખૂબ જ મુલાયમ જેલી જેવું ટેક્સચર બનાવી લે છે. આને ખાવાની સાચી રીત કઈ છે? ધ્યાનથી સાંભળો. રોજ રાત્રે સૂતા પહેલાં એક કાચના વાસણમાં કે વાટકીમાં 8 થી 10 કિસમિસ લો. આમાં 1 ગ્લાસ સાફ પાણી નાખી દો અને આને રાતભર ઢાંકીને પલળવા માટે છોડી દો. સવારે ઉઠતા જ કંઈ પણ ખાધા પીધા વગર સૌથી પહેલાં એ પાણીને ઘૂંટડે પી લો અને ત્યાર પછી જે ભીંજવેલી કિસમિસ બચી છે તેને એક દાણો ચાવીને બિલકુલ ઝીણો કરીને ખાવો. તમે જેટલું વધુ ચાવશો અસર એટલી વધારે થશે. આ જેલ જેવી ભીંજવેલી કિસમિસ જ્યારે તમારે આંતરડામાં જાય છે તો ત્યાં જમા થયેલા સૂકા કડક મળને એકદમ માખણની જેમ લીસું અને નરમ બનાવી દેશે. આગલી સવારે કોઈ પણ દુખાવા કે મરોડ વગર પેટ એક જ વારમાં બિલકુલ સાફ થઈ જાય છે. સાથે જ આમાં જે આયર્ન હોય છે તે તમારા શરીરમાં નવું લોહી પણ બનાવે છે અને ચહેરા પર ચમક પણ લાવે છે. નંબર 3, ત્રિફળા ચૂર્ણ. નામથી જ સ્પષ્ટ છે. ત્રિફળા એટલે શક્તિશાળી ફળોનું મિશ્રણ. આમળા, હરડે અને બેહડા, આ ત્રણેય મળીને તમારા પેટમાં એવું જાદુ કરે છે કે સારી અંગ્રેજી દવાઓ પણ ફેલ થઈ જાય છે. આમળા આ વિટામિન સી થી ભરપૂર હોય છે, જે પેટની અંદરની ગરમીને શાંત કરે છે અને તમારા પૂરા ડાયજેશનને મજબૂત બનાવે છે. હરડે આયુર્વેદમાં આને ઉત્તમ ઔષધિ માનવામાં આવી છે.
આ તમારી આંતરડાની દિવાલો પર વર્ષોથી ચોંટેલા સડેલા કચરા અને મળને ખોતરીને બહાર ફેંકી દેશે. અને બહેડા, આ પેટમાં બનતા ગેસ, ભારેપણું અને એસિડિટીને મૂળમાંથી ખતમ કરવાનું કામ કરે છે. ત્રિફળા ફક્ત કબજિયાતને જ દૂર નથી કરતું, પરંતુ આના નિયમિત ઉપયોગથી આંખોની રોશની તેજ થાય છે અને વાળ ખરવાનું પણ કાફી હદ સુધી ઓછું થઈ જાય છે. આને લેવાની સાચી રીત કઈ છે? ત્રિફળા લેવાનો સૌથી બહેતરીન સમય રાત્રે સૂતાના ઠીક અડધા કલાક પહેલાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ લો અને તેને એક ગ્લાસ નવશેકા હૂંફાળા પાણી સાથે ફાંકી લો. એક નાની સાવધાની: શરૂઆત હંમેશા અડધી ચમચીથી કરો. ખૂબ વધારે માત્રામાં ત્રિફળા લેવાથી શરૂઆતમાં ઝાડા થઈ શકે છે. એટલા માટે પોતાના શરીરની ક્ષમતા અનુસાર જ આની માત્રા રાખો. નંબર 3, ઈસબગુલ. આ પેટ સાફ કરવાનો સૌથી સસ્તો અને ઝડપી 100% અજમાવેલો ઉપાય છે. ઈસબગુલની સૌથી મોટી ખાસિયત એ હોય છે કે આ પાણીના સંપર્કમાં આવતા જ 10 ગણું વજન શોષી લેશે. મતલબ પાણી સાથે એક ઘટ જેલ બનાવી દેશે. જ્યારે આ જેલ આપણા આંતરડામાંથી પસાર થાય છે તો આ પૂરી રીતે ચિકાશ અને પસાર થાય છે. ખૂણામાં ફસાયેલા કડક મળને સાથે લપેટતા બહાર નીકળી જાય છે. રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ નવશેકા ગરમ પાણીમાં 1 ચમચી ઈસબગુલની ભૂસી નાખો. આને ચમચીથી સારી રીતે મિશ્ર કરો અને તરત જ પી જાઓ. યાદ રાખો, ઈસબગુલને ભેળવ્યા પછી થોડીવાર સુધી છોડવાનું નથી, નહીંતર આ ગ્લાસમાં જ જામીને ઘટ થઈ જશે. તરત પી લેવાનું છે. અને હવે સૌથી જરૂરી વોર્નિંગ, જે ભૂલ લોકો અવારનવાર કરે છે. ઈસબગુલની ભૂસી લીધા પછી તમારે આખા દિવસમાં ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી જરૂર પીવાનું છે. જો તમે ઈસબગુલ ખાઈ લીધું અને દિવસભરમાં પાણી બિલકુલ ન પીધું તો આ તમારા આંતરડામાં જઈને ઉલટાનું વધુ સુકાઈ જશે અને તમારી કબજિયાતને 100 ગણી વધારી દેશે. એટલા માટે પાણી પીવામાં કોઈ પણ કંજૂસી ન કરો. આના સાથોસાથ બસ 3 નાની આદતો પોતાના ડેઇલી રૂટીનમાં સામેલ કરજો. સવારે પથારી છોડતાં જ કોગળો કર્યા વગર સૌથી પહેલાં 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી ઘૂંટડે પીવો. દિવસભરમાં ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ ઝડપી વોક કરો, કસરત જરૂર કરો. અને મેંદાથી બનેલી વસ્તુઓ હદથી વધુ ચા, કોફી અને જંક ફૂડથી થોડું અંતર બનાવી લો. આ નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારું પેટ હંમેશા ખુશ રહેશે, તમારા ચહેરા પર નેચરલ ગ્લો રહેશે અને તમે પોતાને હંમેશા હળવા, ફૂલ અને એનર્જેટિક અનુભવશો. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.